નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, હાઈકોર્ટની ભરતી આવી રહી છે. આના ઉપર મેં થોડા સમય પહેલા પણ તમને એક વિડિયો સેશન કરીને માહિતી આપી હતી અને ત્યારબાદ 7 જ દિવસ બાદ એટલે કે 7 દિવસ બાદ એક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. તો વાત આપણે એ જ કરીએ કે હાઈકોર્ટની અંદર જે ભરતી આવી રહી છે એ ક્યારે આવી રહી છે. તો કે 30 એપ્રિલ પછી હાઈકોર્ટની અંદર ભરતી આવી રહી છે. તમે મારું એક્સ એકાઉન્ટ જે છે એનું હેશટેગ ધવલ મારું સર્ચ કરશો તો એ મળી જશે. તમે ફોલો જે છે કરી શકો છો વિશ્વાસપાત્ર ઇન્ફોર્મેશન માટે, જ્યાં તમને બધી જ માહિતીઓ સાચી મળે છે. હવે આપણે કયા આધારે કરી શકીએ? તો કે આવું એક કેલેન્ડર છે જાહેર થયું છે. આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેલેન્ડર છે. આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે છે અલગ અલગ જે ડિસ્ટ્રિક્ટ જ્યુડિશરી હોય, જિલ્લા અદાલતો હોય, જેની અંદર આ ભરતી માટે આવનારા સમયમાં કાર્યવાહી છે હાથ ધરવામાં આવશે. અહીંયા જોશો તો ગ્રુપ સી ની અંદર આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ કેશિયર આની ભરતી છે અને એ 30 એપ્રિલ બાદ આની નોટિફિકેશન જાહેરાત થઈ શકે છે. હવે ક્યારે? તો કે સર 30 એપ્રિલ 13th એપ્રિલ જે છે એ 30th એપ્રિલની અંદર આ જાહેર થઈ જશે. ઓકે, બીજો પ્રશ્ન ઊભો એ થાય કે સર આ હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે, શું એ હાઈકોર્ટની અંદર કામ કરે કે જિલ્લા અદાલતોમાં? હાઈકોર્ટ આસિસ્ટન્ટનું કામ વન ટાઈપ ઓફ ક્લેરિકલ છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ જિલ્લા અદાલતોની અંદર કામ કરે. ડીવાયએસઓ હોય એ હાઈકોર્ટમાં હોય. ડીવાયએસઓ છે હાઈકોર્ટની અંદર એટલે કે અમદાવાદ સોલા છે ત્યાં એ કાર્યવાહી જે છે એ કામ કરે, ક્લેરિકલ કામ છે એનું એ ત્યાં હોય છે. તો મુદ્દો એ છે કે હવે આ ભરતી એ આવી રહી છે. આની પહેલા શું આ ભરતી આવી હતી? યસ, 2023-24 આસપાસ આ 2023 ની અંદર ભરતી આવેલી. 2023 ની અંદર આ આખી સમગ્ર ભરતી આવેલી. ઓકે, હવે આ 2023 ભરતી આવી ત્યારે એનો આંકડો કેવો હતો? 1778. ડન. આનું રિઝલ્ટ આવી ગયું. હા, આનું મેરિટ જે છે એ વેઇટિંગ લિસ્ટ એ પણ કમ્પ્લીટ થઈ ગયું. જે 10% નિયમ હોય 1 વર્ષ માટે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે રાહ શું છે? તો કે હવે ઘણા ઉમેદવારો એવા છે કે જેની જગ્યાઓ ખાલી છે. આની સાથે સાથે જે નવી જગ્યાઓ ઊભી થઈ છે કે જ્યાં રિટાયરમેન્ટના પર્પઝથી અથવા તો નામદાર હાઈકોર્ટ દ્વારા અલગ જગ્યાઓ છે એ મંજૂર કરવામાં આવી છે. વિધાનસભામાં પણ આનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે. તો આના આધારે નવી જગ્યાઓ છે એ આવશે. તો હવે મુદ્દો એ છે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ, પોસ્ટનું નામ જ હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ બનવું હોય તો કેવી રીતે બની શકાય? કઈ રીતે હાઈકોર્ટ આસિસ્ટન્ટ તમે બની શકો છો? તો મારા મિત્રો, હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે માટે બનવું હોય તો એની ભરતી જાહેર થાય, એમાં ફોર્મ ભરવાનું થાય અને ફોર્મ ભર્યા બાદ એની પરીક્ષા આપવાનું થાય. 2 ફેઝની અંદર પ્રિલિમ્સ અને મેઇન્સ એવા ફેઝમાં પરીક્ષા હોય અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય અને એના બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ એ જાહેર થાય. એટલે આમાં પગારની વાત કરીએ ને તો પગાર અંદાજિત 30,000 થી 40,000 રૂપિયા પ્રતિ મહિનો છે. બીજી વાત કે આ સરકારી નોકરી કહેવાય, આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ નહીં, આ તો કાયમી નોકરી છે. અને આમાં પરીક્ષા છે એ જોવા જાવ તો 3 તબક્કાની જે લાસ્ટ ટાઈમ લેવામાં આવી હતી તો ત્યારે એક સીપીટી પણ લેવામાં આવી હતી, કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. તો એની ઉપર વાત કરીએ. સૌથી પહેલા તો હાઈકોર્ટ આસિસ્ટન્ટ બનવું હોય તો એના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન આ શું હોવી જોઈએ? તો કે સિમ્પલ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. શું હોવા જોઈએ? તમે ગ્રેજ્યુએટ એ હોવા જોઈએ તો તમે આ ભરતી માટે અપ્લાય કરી શકો છો. તમે આ ભરતી માટે લાયક જે છે એ બની શકો છો. સિમ્પલ આનું કામ છે. જો હાઈકોર્ટ આસિસ્ટન્ટ એ પણ ગ્રેજ્યુએશન ઉપર આવે, ડીવાયએસઓ એ પણ ગ્રેજ્યુએશન છે એના ઉપર જ આવે. એટલે આ બંને ભરતીઓ છે ને ગ્રેજ્યુએશન લેવલ છે એ વાળી આ ભરતી કહી શકાય. ક્લિયર? તો આવી રીતે આની સાથે સાથે જ્યારે જૂની ભરતી કરવામાં આવી હતી તો એમાં સીપીટી હતી અને એમાં ટાઈપિંગ સ્પીડ જે છે એ અહીંયા 5,000 કીપ ડિપ્રેશન એ જોતી હતી પ્રતિ મિનિટની અંદર. એટલે કે તમે તમારી સ્પીડ જે છે ઓલમોસ્ટ 50,000 જેવી હોવી, 50ની સ્પીડ હોવી જોઈએ રાઇટિંગ પર મિનિટ. તમને ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ અને 21 વર્ષથી 35 વર્ષનો તમે અહીંયા સુધી તમે અપ્લાય કરી શકો. ઉંમર મર્યાદા 35 વર્ષની અંદર એ છૂટછાટ મળવા પાત્ર. એટલે તમારે આ ક્લિયર કરવું પડે. હવે આની જે પરીક્ષા હતી ને લાસ્ટ મુજબ, આ પરીક્ષામાં આ વખતે ફેરફાર થશે. સીપીટી છે એ નીકળવાનો સંભવતઃ શક્યતા છે.
હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર. પણ હજી સુધી એનો નિર્ણય કરવામાં આવ્યો નથી. ચર્ચાનું હતું મીટિંગની અંદર, પણ આના ઉપરનો નિર્ણય હવે આવનારા સમયમાં આવશે. વાત સૌથી પહેલી પરીક્ષા પ્રિલિમ્સ પરીક્ષા OMR વાળી હોય, 100 માર્કની આ પરીક્ષા હોય અને આ 100 માર્કની પરીક્ષા છે એના માટે તમને 1.5 કલાકનો સમય મળે. આમાં તમારે ક્વોલિફાય કરવાનું થાય. પછી મેઇન્સ પરીક્ષા આવે. ગઈ વખતની મેઇન્સ પરીક્ષા છે એ લેખિત હતી, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પરીક્ષા હતી, જેની અંદર 60 માર્ક હતા, 90 મિનિટનો સમય હતો. અને આના પછી CPT હતી, બરાબર, કમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ હતી, એના 40 માર્ક હતા અને 10 મિનિટનો સમય એ જરૂરી હતો. આમાંય તમારે ક્વોલિફાય કરવું પડે, મિનિમમ 40% તો જોઈએ, બરાબર. તો આ રીતે એટલે કે 16 માર્ક તો જોઈએ. આ વસ્તુ હોય. હવે જે પહેલી ટેસ્ટ હોય એટલે કે જે 1.5 કલાક વાળી ઇલિમિનેશન ટેસ્ટ, તો એમાં ઇંગ્લિશ, ગુજરાતી, GK, મેથ્સ, રીઝનિંગ, કમ્પ્યુટર, કરંટ અફેર્સ આવા વિષયો હોય. અને આ વિષયો સાથે તમારે આ 100 માર્કની પરીક્ષા, 100 પ્રશ્નો હોય અને 1.5 કલાકનો સમય હોય, 90 મિનિટનો સમય હોય, એક જ દિવસે પરીક્ષા હોય, ઓફલાઈન પરીક્ષા હોય. આ તમારે પાસ કરવાનું થાય. નેગેટિવ માર્કિંગ એ હોય. પછી જે મેઇન્સ પરીક્ષા આવે એ લેખિત હોય. લેખિત એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હોય. એમાં તમારે ઇંગ્લિશમાં લખવાનું આવે, એટલે કે ઇંગ્લિશની અંદર લખવાનું આવે, ગુજરાતી લેખન અને કમ્પ્યુટર જ્ઞાન સિમ્પલ જે છે આવા 60 માર્કનું વસ્તુ હોય અને એમાં તમને પૂછવામાં આવે. પછી 40 મિનિટ ટાઈપિંગ ટેસ્ટ આવે, 40 માર્કની, 10 મિનિટનો સમય આપે. એમાં તમે ટાઈપિંગ જે છે કરી શકો, ગુજરાતી, હિન્દી, એ ચેક કરવામાં આવે, બરાબર. આ રીતે હોય. તો આની અંદર તમારે જે ફાઇનલ મેરિટ જે બને એ મેઇન્સ પરીક્ષા અને ટાઈપિંગ ટેસ્ટના આધારે બને. પ્રિલિમ પરીક્ષા જે હોય એ તો ક્વોલિફાય હોય, કે એમાં તમારે ક્વોલિફાય કરવાનું હોય. પછી કુલ ભરતીના કેટલાક ગણા હોય એના આધારે તમને મેઇન્સ પરીક્ષા આપવા માટે મળે. અહીંયા જે છે સ્ટેજ 3 અને સ્ટેજ 2 એ બંનેના માર્ક્સ ભેગા થાય અને એનાથી ફાઇનલ સિલેક્શન છે એ તૈયાર થાય. લાસ્ટ જે ભરતી કરવામાં આવી એ આવી જ રીતે એ ભરતી કરવામાં આવી હતી. અને આ જ પ્રકારે 1700 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી હતી. પણ એમાંથી પણ કેટલીક જગ્યાઓ હજી ખાલી છે, પૂરેપૂરી જગ્યામાં ભરાણી નથી. એટલે અહીંયા આ વર્ષે તમારી આ પરીક્ષા છે એ આવી શકે છે અને એ પણ લખેલું છે, બરાબર. વાત એ છે કે આ વસ્તુ તો સમજાઈ ગઈ, પરીક્ષા પદ્ધતિ સમજાઈ ગઈ. તો હાઈકોર્ટ આસિસ્ટન્ટની વર્ક પ્રોફાઇલ શું હોય? હાઈકોર્ટ આસિસ્ટન્ટ બન્યા તો એની જોબ, એમાં કામ શું કરવાનું હોય? આવો પણ પ્રશ્ન તમને થતો હશે. મારા મિત્રો, આની અંદર તમે જોશો તો આ વન ટાઈપ ઓફ ક્લેરિકલ જોબ છે. તમારે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, તાલુકા કોર્ટ હોય, એમાં તમે ફાઇલ હેન્ડલિંગ કરવાનું આવે, ડેટા એન્ટ્રી કરવાની આવે, તમારે ટાઈપિંગ કરાવવાનું આવે, અલગ અલગ જે સમન્સો છે એ લખવાના આવે, જજમેન્ટ્સ હોય એ લખવાનું આવે, કેસ સંબંધિત જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય એ તૈયાર કરવાના આવે. તમારે જે પણ અધિકારીઓ તમારા આવે, જેમ કે રજિસ્ટ્રાર અથવા તો જજ, તો એમને માટે તમારે મદદ કરવાની થાય. આવું સિમ્પલ કામ છે હાઈકોર્ટ આસિસ્ટન્ટનું. હાઈકોર્ટ આસિસ્ટન્ટ જે છે એને કોર્ટ ઓફિસ આખી ચલાવવાનું કામકાજ હોય. આવા એના કામ હોય, બરાબર. હવે પગાર કેટલો મળે? તો કે સર આમાં જે પગાર છે એ તમે જોશો તો બેઝિક જે છે તમારો અહીંયાથી શરૂ થાય. બીજી વાત અગત્યની, કે ઘણા બધા મિત્રો એવું પૂછતા હશે કે સર આ ભરતીમાં ફિક્સેશન વાળી કોઈ વસ્તુ છે? નહીં. આ ઈ ભરતી છે કે જેમાં કોઈ પણ પ્રકારનું ફિક્સેશન નથી. રાજ્ય સરકારની વર્ગ 3ની તમામ ભરતીઓ 5 વર્ષનું ફિક્સેશન છે. રેવન્યુ તલાટી હોય કે પછી CC, 5 વર્ષનું ફિક્સ પગાર, 26,000 રૂપિયા મળે. આ ભરતી એવી છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું ફિક્સ પગાર ધારણની નીતિ છે જ નહીં. અહીંયા તો પહેલા મહિનાથી તમારો ફૂલ પે શરૂ થઈ જાય. એટલે અહીંયા બેઝિક તમારો કહેવાય 19,900 અને ત્યાંથી જે છે લેવલ 2 આવે, લેવલ 2 નું કહેવાય 63,200. આ બેઝિક હોય. આમાં HRD એ બધું ભેગું થાય અને 100% તમારે આ જીવન સુધીનું સુખ થઈ જાય. આ જીવન, બરાબર છે, હું ચોખ્ખું બોલું છું. શરૂઆતથી જ તમારો પગાર 30,000 થી 40,000ની વચ્ચે એ ભેગો થઈ જાય. તમારા હાથમાં આટલા રૂપિયા આવે. પણ પગાર જોવા કરતા શું જોવાનું હોય? ફિક્સ પગાર ધારકની નીતિ જ નથી. તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો ફિક્સ પગાર ધારકમાં ઘરનું પૂરું કરવું હોય તો એ અઘરું લાગે. પણ આ ભરતીમાં તમારે 100% જોબ સિક્યોરિટી, કાયમી સરકારી નોકરી અને એની સાથે સાથે કોઈ પણ ફિક્સ પગાર ધારકની નીતિ છે જ નહીં. એટલે આ મોટો બેનિફિટ છે. હવે આની સાથે તમારા મગજમાં એવો પ્રશ્ન થાય, સાહેબ હાલો હું હાઈકોર્ટ આસિસ્ટન્ટ બની ગયો તો મને પ્રમોશન કેવી રીતે મળે? પ્રમોશન 2 પ્રકારે મળે. એક તો લેખિત પરીક્ષા, ખાતાકીય પરીક્ષા આપો, ડિપાર્ટમેન્ટલ પરીક્ષા આપો તો મળે. બીજું તો કે તમારે સિનિયોરિટી પ્રમાણે તમને પ્રમોશન મળે. એટલે કે તમે એ નોકરીમાં કેટલાક વર્ષો, 5 વર્ષ, 7 વર્ષ કાઢી નાખો પછી તમને એમાં પ્રમોશન મળે.
કઈ રીતે મળે? તો કે તમે અહીંયા આસિસ્ટન્ટથી આવ્યા, ત્યાંથી તમને સિનિયર આસિસ્ટન્ટ બનાવવામાં આવે, તમે જુનિયર તરીકે આવ્યો હોય ત્યાંથી સિનિયર આસિસ્ટન્ટ, એનાથી આગળ જે છે હેડ ક્લાર્ક, હેડ ક્લાર્કથી આગળ તમારે એડમિનિસ્ટ્રેટિવ જે છે હાયર પોસ્ટ હોય એ તમને આપવા મળે, અને ત્યાંથી તમારે કદાચ ડીવાયએસઓ તરીકે જવું છે હાઈકોર્ટની અંદર તો પણ તમારું જે છે પ્રમોશન થઈ શકે. ક્લિયર? એટલે આ પરીક્ષા જે છે આના માટેની પરીક્ષા આવનારા સમયમાં આવી રહી છે. તમારે સમય પહેલા જે છે એ કામ કરવું પડશે. જનરલી વિચાર કરો કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી પડે, અને અહીંયા એવું જ છે કે પાણી પહેલા પાળ બાંધવા માટે તમારે મહેનત હવે શરૂ કરી દેવી જોશે. અને આ પરીક્ષાની અંદર તમારે નામ લઈ આવવું હોય, તમારે હાઈકોર્ટ આસિસ્ટન્ટ બનવું હોય, હાઈકોર્ટની આ ભરતીને ટાર્ગેટ કરી અને મહેનત કરવાનું હોય, દરરોજ મને તમે ખાલી 2 કલાક આપો, દરરોજ હું એમ કહું છું મને તમે ખાલી 2 કલાક આપો, તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટ બનાવવાની જવાબદારી અમારી છે. એવી મહેનત કરાવશું કે જેની અંદર તમારું હાઈકોર્ટ આસિસ્ટન્ટ પાસ થઈ જ જશે. અને અમારો હાઈકોર્ટની ભરતીમાં રેકોર્ડ છે સૌથી વધારે ઉમેદવારો પાસ કરાવવાનો. એ પછી આસિસ્ટન્ટ હોય, ડીવાયએસઓ હોય, બેલીફ હોય, ડ્રાઈવર હોય, તમામ ભરતીઓ હોય. અને અત્યારે આ 1 તારીખથી એટલે કે 1 એપ્રિલથી આપણે આના માટેની હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની જે બેચ છે એ પણ શરૂઆત કરી રહ્યા છીએ. એના માટેની આખી બેચ જે છે તમારી પ્રિલિમ્સનો સૌથી પહેલો સિલેબસ દરરોજ 2 કલાક તમે અમને આપશો તો એ વસ્તુ અમે પરીક્ષા આવશે ત્યાં સુધીમાં એકદમ રિવિઝન સાથે પૂરું પણ કરી દેશું. ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ, આ બધી વસ્તુઓ તમને એક જ કમ્પ્લીટ પેકેજમાં મળી જાય છે. અને એ વસ્તુ અત્યારે તમને મળે છે માત્ર 3000 રૂપીઝમાં. બરાબર, 30,000નો પગાર અને 3,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે આમ જોવા જાવ તો 10% જેવું જ કહેવાય. બરાબર છે, 30,000 રૂપિયાનો પગાર 30,000 કરતાં પણ વધારે થશે. આટલા પ્રાઇઝમાં તમને ક્વોલિટી વાળો કન્ટેન્ટ મળે છે, તમને એવો કન્ટેન્ટ મળે છે કે જે હાઈકોર્ટમાં પૂછાય જ છે. અને આ વસ્તુઓ તમે અનુભવના આધારે અમે કહી શકીએ. જો તમારે અહીંયા આ ભરતીને ટાર્ગેટ કરીને કામ કરવું છે, તમારી ઈચ્છા છે સરકારી નોકરી, હાઈકોર્ટમાં નોકરી એટલે કે કોર્ટમાં નોકરી કરવી છે, આ જીવન સુખ જે છે એ જોઈએ છે, તો અમને આ જે છે એ આખું જે વર્ષ છે એ અમને દઈ દો. દરરોજની 2 કલાક આપો, હું તમારી બીજું કાંઈ નથી માંગતો, દરરોજની 2 કલાક માંગુ છું. એ તમે અમને આપી દો તો તમે ચોક્કસથી બની શકો છો. અને મારા મિત્રો, આના માટેની તૈયારી જે છે એ આપણે શરૂ કરી રહ્યા છે. 1 એપ્રિલથી આ બેચ શરૂ થઈ જશે અને આ બેચ છે પરચેસ કરી શકો છો 9429077607. આ નંબર ઉપર કોલ કરી શકો છો અને અમારી વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનથી તમે ઘર બેઠા વ્યવસ્થિત તૈયારી છે એ કરી શકો છો. અને પાછા તમામ જે લેક્ચર્સ છે એના પીડીએફ છે એ તમે મળી જાય એટલે તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો છો. પહેલા કેવું હતું કે પહેલા બધું રટા મારવું પડતું હતું, હવે એવું નથી. અત્યારે સ્માર્ટ વર્ક કરવું પડે, સ્માર્ટ સ્ટ્રેટેજી કરવી પડે ને તો જ જે છે આ પરીક્ષા પાસ થાય. એટલે ચોક્કસથી જોડાઈ જજો ફટાફટ, કારણ કે જો કોઈ વસ્તુ મિસ ન થાય, 30 તારીખને વાર નથી, 1 મહિના પહેલા જે છે આપણે આ વસ્તુની અંદર ચાલશું. ક્લિયર? મળીશું નેક્સ્ટ સેશનમાં આવા જ કોઈ નવા એક ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. અને હા, ભૂલ્યા વગર આ નંબર ઉપર કોલ કરી અને અત્યારે જ જોડાઈ જજો. જય હિન્દ.